नमः स्वाहा ओम वरुणाय 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 नमः स्वाहा તમે રહેવા દો। नमः स्वाहा ओम वरुणाय नमः स्वाहा ओम वरुणाय नमः। ગુજરાતમાં ખેડૂતોની હાલત અત્યારે ખૂબ ખરાબ છે। જે સમયે પાક કરવાનો હોય એ સમયે ક્યાંક સરકાર દ્વારા સિંચાઈનું પાણી છોડવામાં આવતું નથી અને એના જ કારણે ક્યાંક ખેડૂતોનો મરો પણ થતો હોય છે। પરંતુ હવે આ જ દરેક વિષયને લઈને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાને આવ્યા છે। તેમને એક યજ્ઞ કરીને સરકારને સદબુદ્ધિ આપવામાં આવે એવી પણ એક ટકોર કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો પાણી માટે વલખા મારતા હોય છે, કારણ કે પાક આવવાની શરૂઆત થઈ જતી હોય છે। તેમ છતાં પણ પૂરતું સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી અને ક્યાંક આ જ દરેક વાતને લઈને હવે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાને આવ્યા છે। આપણે જોયું હતું કે તેમના દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને હવે તેમના દ્વારા ખેડૂતોને સમયસર સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે એ માટે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને એટલે જ માલસણ બ્રાન્ચ ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ યજ્ઞ દરમિયાન તેમના દ્વારા એક ટકોર પણ કરવામાં આવી હતી કે હવે ભગવાન સરકારને થોડીક બુદ્ધિ આપે જેથી કરીને આ ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળી રહે। સૌથી પહેલા તો આ વિષયને લઈને ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે સાંભળીએ। આજે હનુમાન જયંતિના દિવસે પૂનમના દિવસે થરાદની નર્મદા માલસણ બ્રાન્ચની અંદર એક હવન યોજવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે। ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કહેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે। ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો કરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની છે અને કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાંજરાપોળને અને રેઢા રખડતા પશુઓને પણ કંઈક મળશે। બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ, ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવ્યું છે। સો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલાં જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં, પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો। આ વિકાસથી વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે। એટલે હું તો આપ હનુમાન દાદાને વિનંતી કરું, વાયુ વેગે ગાંધીનગર જાઓ, સરકારને સદબુદ્ધિ આપો ને કે આ વિસ્તારના ખેડૂતોની હાય આ સરકારને ક્યાંય છોડવાની નથી। ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું, આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું, ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે। તો શા માટે અન્યાય કરો છો? હવે તો આ વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી। હું આપના માધ્યમ સરકારને, મુખ્યમંત્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નહોતા લાયા। અને જો હું તો કહું છું, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો, ગમે તે પક્ષનો, મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કંઈ સરકાર સામે લડવું પડે, બેસી જાઓ, કેમ નથી બેસતા?
અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કહેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર, કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ. એ માટે સરકારને વિનંતી છે, અને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો. એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુદ્ધિ આપે. પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરશે? આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જાપાન સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે, ત્યાં અમે એનો ઘેરાવ કરશું. જે સમયે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો એ દ્રશ્ય ઉપર પણ હવે નજર કરીએ. શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. હમ હનુમંતાય નમો નમઃ. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવાની. ઓય નમઃ સ્વાહા. ઓમ વરુણાય 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 નમઃ સ્વાહા. તમે રહેવા દો. ઓમ વરુણાય નમઃ સ્વાહા. ઓમ વરુણાય નમઃ. રાખવામાં આવ્યો છે. સરકાર ગમે તમે તો દેખો આજ સુધી ક્યાંની બે ધારાસભ્ય હતા, ક્યારે પાણી બંધ ના, અને પેટા ચૂંટણીમાં લોકોને આશ્વાસન વચનો આપીને વોટ દીધા, અને આજે જ્યારે સિઝન આવીને એની અંદર જો સરકારે વિશ્વાસ તોડ્યો, કોઈ પણ આગેવાન હોય, કોઈ પણ હોય, દરેક ખેડૂત તરીકે છે. દીવડા ઝગમગ ઝગમગ થાય. પડે હું તો લાયો છું ફૂલોના હાર. અરે ઓમ મહા ઓમ ગણાનંદવા ગણવાદ હે પ્રિયાનંદવા પ્રિયપદ ગુહવા મહે નિધિનંદવા નિધિપદ ગુહવા મહે ભસો. ઓમ શુભમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય. દીપ જ્યોતિ નમસ્તે સૂર્ય જ્યોતિ નમસ્તે ચંદ્ર જ્યોતિ. આ વાવને થરાદની વચ્ચે કેનાલ પડે અને એના માટે મોટા ભાગનો વિસ્તાર આ વિસ્તારની અંદર જાય. જે પ્રમાણે ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં આ પત્ર મૂકવામાં આવ્યો હતો અને તેમણે સીધી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે, અને એ બાદ હવે યજ્ઞ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યાંક ભગવાન સરકારને બુદ્ધિ આપે જેથી કરીને ખેડૂતોનો મરો ન થાય. ગુજરાતમાં પાક આવવાની સિઝન શરૂ થઈ ગઈ છે, તેમ છતાં પણ ક્યાંક છેલ્લા ઘણા વર્ષોથી જે સરકાર છે તેમના દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, અને આને જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો મરો થતો હોય તેવું પણ સામે આવ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.